હેલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું આઈ ખેડૂત પોર્ટલ દ્વારા જે ખેડૂતોને કપાસ વાવેતર બાબતે સહાય આપવામાં આવે છે તેના વિશે. તો તેનું ફોર્મ કઈ રીતના ભરવું તે આજના વિડીયોમાં આપણે જણાવવામાં આવશે. સૌપ્રથમ કોઈ પણ એક બ્રાઉઝરની અંદર તમારે આઈ ખેડૂત કરીને જેની ઓફિશિયલી વેબસાઇટ છે તેને ઓપન કરી લેવાની રહેશે. ત્યારબાદ તમે જો રજિસ્ટ્રેશન કરેલું હોય તો અહીંયા લોગિનમાં જવાનું રહેશે. ન કરેલું હોય તો અહીંયા તમે લાભાર્થીનું નોંધણી માટે અહીં ક્લિક કરો, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે રજિસ્ટ્રેશન માટે ખેડૂત સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા મોબાઈલ નંબર નાખવાના રહેશે, આધાર નંબર નાખી અહીંયા ચકાસણીનો પ્રકાર એટલે તમે જો તમારી પાસે મંત્રા ડિવાઇસ હોય બાયોમેટ્રિક તો અહીંયા બાયોમેટ્રિક અથવા અહીંયા ઓટીપી ઉપર ક્લિક કરી અને આગળની તમે પ્રોસેસ કરી શકશો. ત્યારબાદ આપણે હવે પાછા બેક જાશું. જો તમારું રજિસ્ટ્રેશન થઈ ગયેલું છે તો તમે અહીંયા મોબાઈલ નંબર નાખી અને લોગિન કરી શકો છો. તેમાં તમને જો પાસવર્ડ ખ્યાલ હોય તો અહીંયા પાસવર્ડ ઉપર ક્લિક કરી અને અહીંયા પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે, અન્યથા અહીંયા ઓટીપી એન્ટર કરવાનું રહેશે. ઓટીપી પર ક્લિક કરશો એટલે ઓટીપી જનરેટ થશે. ત્યારબાદ અહીંયા સ્કીમ આપેલી છે ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ ICM અને ક્લોઝ શિપિંગ ટેકનોલોજી CST. તો તે તમે કઈ ટેકનોલોજીથી કપાસનું વાવેતર કરેલું છે. કપાસ પાકમાં સંકલિત વ્યવસ્થાના 90-60 સેમીની નિર્દેશિત માટે સહાય અને એક છે 90-30 સેમીની, એટલે આ તમે 30ની જારીએ વાવેલું છે કે 60ની જારીએ વાવેલું છે તે તમારે નક્કી કરી અને અહીંયા અરજી ઉપર ક્લિક કરવાનું રહેશે. અત્યારે આપણે દાખલા તરીકે 60ની જારી વાળું ક્લિક કરી અને આગળની પ્રોસેસ કરીશું. ત્યારબાદ અહીંયા સ્કીમની ડિટેલ્સ આવશે. ત્યારબાદ તમારે પાછું ફરીથી એક વખત આગળ ઉપર ક્લિક કરવાનું રહેશે. આગળ ઉપર ક્લિક કરશો એટલે તમારું અહીંયા આધાર કાર્ડ લિંક હશે એટલે અહીંયા ટિક કરી અને વેરીફાઈનો પ્રકાર અહીંયા પણ બે આવશે, એક બાયોમેટ્રિક અને ઓટીપી. તેમાં આપણે ઓટીપી ક્લિક કરી અને અહીંયા સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને લાસ્ટના 4 ડિજિટ મોબાઈલ નંબરના બતાવશે જેમાં ઓટીપી સેન્ડ થયો છે તે અહીંયા નાખી અને વેરીફાઈ કરવાનું રહેશે. વેરીફાઈ કરી લેશો એટલે અહીંયા તમારી આધાર મુજબનું નામ, આધાર મુજબની જન્મ તારીખ, લિંગ અને સરનામું, આ તમામ વસ્તુ અહીંયા તમને બતાડશે. તે આવી ગયા બાદ તમારે સેવ અને નેક્સ્ટ કરવાનું રહેશે. નેક્સ્ટ કરી લીધા બાદ તમારે અહીંયા સરનામું લખવાનું છે કે તમે કઈ જગ્યાએ રહ્યો છો તે. ત્યારબાદ અહીંયા તમારે જિલ્લો પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા જિલ્લો, પછી અહીંયા તાલુકો, પછી અહીંયા ગામનું નામ, પછી અહીંયા પિનકોડ, અહીંયા તમારી જાતિ અને અહીંયા તમારું મેલ આઈડી એડ કરી નાખવાનું રહેશે. ન હોય તો અહીંયા તમે દિવ્યાંગ છો કે નહીં, હા તો યસ અથવા ના કરી. અહીંયા ખેડૂતનો પ્રકાર, તમારે કેટલા હેક્ટર જમીન છે તે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પાકની વિગત, આમાં તમારે સેમીના અંતરે કપાસનું વાવેતર કરેલ છે કે કરવા માંગો છો તે અહીંયા ટીક કરવાનું રહેશે. અને અહીંયા ટીક કરી મેં સરકાર માન્ય દ્વારા કપાસની જાતની કર્યું છે, વાવેલ છે તેના ઉપર ક્લિક કરી અને સેવ અને નેક્સ્ટ આપવાનું રહેશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ઓપ્શનમાં આપણે જેમાં તમને જે ખાતામાં તમને સહાય મળશે તેના અહીંયા તમારે બેંકનો IFSC કોડ નાખવાના રહેશે, બેંકનું અહીંયા નામ લખવાનું રહેશે અને બેંકનો જિલ્લો, બેંકનો બ્રાન્ચ. જો કે મોટા ભાગે તમે IFSC નાખી દેશો એટલે આવી જ જશે, તમામ ડિટેલ્સ આવી જશે નીચેની. IFSC સાચો નાખશો એટલે અહીંયા તમારું બધી ડિટેલ્સ આવી જશે. ત્યારબાદ બેંકના અહીંયા ખાતા નંબર નાખી Press enter to open accessibility option, or press tab again to continue.
ત્યારબાદ અહીંયા ફરીથી આપણે કન્ફર્મ પાછા એની જ ખાતા નંબર નાખવાના રહેશે. ત્યારબાદ અહીંયા અરજદારનું નામ બેંક પ્રમાણે અને અહીંયા અરજદારનું સરનામું, તે તમામ વસ્તુ એડ કરી અને સેવ નેક્સ્ટ કરવાનું રહેશે. જો કોઈ પણ ભૂલ હશે તો તમને અહીંયા બતાવી દેશે. જેમ કે અહીંયા એકાઉન્ટ નંબરમાં મારાથી ભૂલ હતી. ત્યારબાદ અહીંયા તમારે જમીનની વિગત એડ કરવાની છે. આમાં તમારે અહીંયા એડ ઉપર ક્લિક કરવાનું રહેશે. તમારી કયા ગામમાં જમીન આવી છે ત્યાં અહીં લખવાનું રહેશે. જમીનનું નામ આ ફરજિયાત નથી. ત્યારબાદ અહીંયા જિલ્લો, તાલુકો, ગામ અને અહીંયા ખાતા નંબર લખવાના રહેશે. અત્યારે સર્વરનું ઇસ્યુ છે એના કારણે બતાવતા નથી ને કાંઈ ખાતા નંબરનું લિસ્ટ ખુલશે. તેમાં અહીંયા ખાતેદારનું નામ આવશે, તેને ક્લિક કરી અને અહીંયા સાચો ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ દસ્તાવેજની વિગત લાસ્ટ ઓપ્શન ખુલશે. તેમાં તમારે કાંઈ પણ અપલોડ નથી કરવાનું અને સીધું સબમિટ મારી દેશો. સબમિટ મારી દેશો એટલે અહીંયા તમે અરજીમાં જાશો એટલે અહીંયા તમને બતાવી દેશે. પેન્ડિંગ અરજી હશે તો અહીંયા બતાવી દેશે. વિડીયો કેવો લાગ્યો તે મને લાઈક, કોમેન્ટ અને શેર કરીને જરૂર જણાવજો. અને કોઈ પણ ડિટેલ્સ ભરવામાં કાંઈ પણ પ્રશ્ન આવે તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. હું તમને એ પ્રશ્નોનું સોલ્યુશન આપીશ. થેન્ક યુ.